મસ્કાના પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ ખાતે 5100 દીવડા પ્રજ્વલિત કરી દીપોત્સવ મનાવાયું. મસ્કા નજીક આવેલા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક ક્રાંતિ તીર્થ ખાતે દિવાળીના પર્વ નિમિત્તે 5100 જેટલા દીવડાઓ પ્રજ્વલિત કરી અને ઢળતી સાંજે દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દિલીપભાઈ દેશમુખના હસ્તે દીપ પ્રજ્વલિત કરી આ દીપોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલીપભાઈ દેશમુખે અંગદાનનો મહત્વ સમજાવી અને દિવાળીના તહેવારોને ધામધૂમથી ઉજવવા માટે સૌને આહ્વાન કર્યું હતું. તાલુકા ભાજપ ઉપપ્રમુખ કીર્તિભાઈ ગોરે દીપોત્સવમાં પધારેલ તમામનો શાબ્દિક સ્વાગત કરી આવકાર આપી દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોનો બલિદાન એળે ન જાય તે રીતે રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સૌને નિભાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાજસ્થાનના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ રજૂ કરાયો હતો. ક્રાંતિ તીર્થને રંગોળી તેમજ લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, મસ્કા સરપંચ ઉર્મિલાબેન ગોર, નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશી, કિસાન મોરચાના ધનરાજભાઈ ગઢવી, પાંચોટિયાના સરપંચ મુનશીભાઈ ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, ડોક્ટર કૌશિકભાઈ શાહ, કિંજલબેન કૌશિક શાહ, સુજાતાબેન ભાયાણી, હરિઓમ અબોટી, એડવોકેટ નિધિબેન પટેલ, જીનેશ છેડા, ડોક્ટર પારુલબેન ગોગરી, નેહાબેન ગઢવી, શાંતિલાલ ગણાત્રા, મરીન પીઆઈ શ્રી ભોલા, ગોરધન કવિભાઈ, નરેનભાઈ સોની, સંકુલના ઇન્ચાર્જ કર્નલ સગુન ભટનાગર, હિતેશી નાથાણી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં 3 અદ્ભુત સ્મારક આવેલા છે. એક ક્રાંતિતીર્થ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક છે, ભુજનું સ્મૃતિવન છે અને અંજારનું વીર બાલ સ્મારક છે. 2022માં સ્મૃતિવનનું ઉદ્ઘાટન થયા પછી છેલ્લા 3 વર્ષથી આ 3 સ્થાનો ઉપર ભવ્ય દીપોત્સવનું આયોજન થાય છે. અહીંયા માંડવી અને મસ્કાના નગરજનોના માધ્યમથી એમના સહયોગથી ખૂબ સુંદર અહીંયા દીપોત્સવનું આયોજન થાય છે. આજુબાજુના અન્ય પણ ગામડાના લોકો આવે છે. બિજડા હાઈસ્કૂલના પણ આજે વિદ્યાર્થીઓ આવેલા છે. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ઉપર શ્યામજીને અવારનવાર એમના જન્મ જયંતિ નિમિત્તે, એમના પુણ્યતિથિ નિમિત્તે તો યાદ કરીએ જ છે, પણ દીપોત્સવ એટલે દિવાળીના દિવસોમાં પણ આપણે એમના અત્યારે વંશજ એમના કોઈ નથી, આપણે જ એમના વંશજ છીએ, તો એમને યાદ કરવા માટે આપણે આ દીપોત્સવ કરીએ છીએ અને ખૂબ ભવ્ય દીપોત્સવનું આયોજન છેલ્લા 3 વર્ષથી આ 4થું વર્ષ છે અહીંયા થઈ રહ્યું છે. સૌ માંડવીના નગરજનોનો હું આભાર વ્યક્ત કરું છું. આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આભાર છે. આજે 11 એટલે કે ભગવાન કૃષ્ણનું જ્યારે 11 આપણે અને આમે ખાસ કરી અને મોટા દિવસો આજથી જ્યારે શરૂ થઈ રહ્યા છે ત્યારે અમારા મસ્કા ગામમાં આપ જોઈ રહ્યા છો કે સતત 3જા વર્ષથી આ દીપોત્સવ અમે સૌ સાથે મળી અને મનાવી રહ્યા છીએ. આપણા દાદા દેશમુખ દાદાના પ્રેરણાથી આ 3જું વર્ષ અને અમારા તો ખૂબ સારા પ્રયાસો અને ખૂબ સારી મહેનત કરી અને આ ખૂબ સુંદર આયોજન કર્યું છે. અને શ્યામજી કૃષ્ણ વર્મા જે આપણે સૌને ખબર છે ક્રાંતિકારી, અને જ્યારે પણ દિવસો હોતા હોય છે, પૂર્ણતિથિ હોય કે પછી આ જે મસ્કા ગામમાં જે સ્મારક છે એનું કાંઈ પણ એવું તહેવાર હોય કે જે દેશ માટેનું હોય તો અહીંયા યોજાતો હોય છે. ત્યારે આજે પણ આ માંડવી તાલુકા તેમજ નગરજનો સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોવાવ્યા છે. એવી જ રીતે અમારા માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે અત્યારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, તેમજ આપણે સૌને ખબર છે કે સિંદૂર, ઓપરેશન સિંદૂર, એમની પણ આ થીમિયા ખૂબ સારી કીર્તિભાઈના મહેનતથી ખૂબ સારું આ બધું આયોજન થઈ રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે 11,000થી પણ વધુ દીવડાઓનું અહીંયા આયોજન થયું છે. માંડવીના સપૂત ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું ભવ્ય સ્મારક માંડવીમાં છે, ત્યારે દર વર્ષની જેમ આ સતત 4થા વર્ષે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક ખાતે ભવ્ય દીપોત્સવ આદરણીય દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ એમની પ્રેરણાથી અહીં ઉજવવામાં આવે છે, જેમાં માંડવીની વિવિધ સંસ્થાઓ, કોલેજો, સ્કૂલના વિદ્યાર્થીઓ અને મિત્ર વર્તુળ જોડાય છે. આ દીપોત્સવમાં અમે અલગ અલગ થીમ ઉપર રંગોળી પણ દોરતા હોઈએ છીએ. જેમ સ્વદેશી અત્યારે મુહિમ જ્યારે ચાલી રહી છે કે સ્વદેશી વસ્તુનો આપણે વપરાશ વધારે કરીએ, તો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીની રંગોળી દોરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરની પણ સરસ મજાની રંગોળીઓ હતી.
એવી રીતના અનેક વિવિધ યોજનાઓ કે જે એ બધી જ રંગોળીનો અહીં દોરવામાં આવી હતી. સાથે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો, ગ્રામજનો, માંડવીવાસીઓ આ દીપોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાઈ અને ભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજન કરાયો હતો. સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા ક્રાંતિ તીર્થ મધ્યે. અને આ જ્યારે દીપોત્સવના નવો તહેવાર શરૂ થયા છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી હું સર્વે લોકોને દીપાવલીની, નવા વર્ષની ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે આપને ખૂબ સારી તંદુરસ્તી, દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે અને આપ ખૂબ જ પ્રગતિ કરો. નવા વર્ષની એવી સૌને શુભકામના સાથે આ દીપોત્સવની અમે ભવ્ય ઉજવણી કરી હતી. 11,000 દીવડાઓ હતા. દિલીપભાઈ દેશમુખ અને માંડવીના સિવિલ જજ શ્રી સ્વાતિ મેમ અને ડૉક્ટર કૌશિક શાહ, કેવલભાઈ ગઢવી અને અનેક લોકો અહીં ઉપસ્થિત, જીવરાજભાઈ ગઢવી, શિલ્પાબેન, ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. નામી અનામી અનેક લોકો.